કાળી ગાયને ઘાસ ખવડાવવાથી કયા પ્રકારના ફાયદા મળે છે તે વિશે. જી હા, નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com માં હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, ભારત દેશમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. હિન્દુ ધર્મમાં ગાયને પૂજનીય ગણવામાં આવે છે. આ સાથે જ હિન્દુ શાસ્ત્રોમાં ગાયનું એક આગવું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. સાથે ગાયને ઘાસ ખવડાવવાથી પણ અનેક ફાયદા મળતા હોવાનું આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. ત્યારે આજે આપણે વાત કરીશું કાળી ગાયને ઘાસ ખવડાવવાથી કયા પ્રકારના ફાયદા મળે છે તે વિશે. જી હા, કાળી ગાયને ઘાસ ખવડાવવાથી પણ તમને અનેક ફાયદા મળે છે. જે ફાયદાઓ વિશે જાણીને તમે પણ ચોંકી જશો. તો કયા છે આ ફાયદા તે વિશે વિગતે વાત કરીએ. દરેક ધર્મમાં ગાયને પૂજનીય ગણવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ગાયને કામધેનુના રૂપમાં તમામ ઈચ્છા પૂરી કરનારા દર્શાવવામાં આવી છે. જો તમે પણ ગાયની સેવા કરો છો તો તમામ પાપોના નાશ થઈ જાય છે. કાળી ગાયને તમે ઘાસ ખવડાવો છો તો તમને અનેક ફાયદા થશે. જી હા, શાસ્ત્રો મુજબ જો તમે કાળી ગાયના મૂત્રને સ્નાન કરવાના પાણીમાં નાખો છો તો તમે 3 વર્ષ સુધી કરનારા પાપોનો અંત લાવી શકો છો. જી હા, તમારા 3 વર્ષ સુધીના પાપોનો અંત કાળી ગાયના મૂત્રથી ને પાણીમાં નાખીને સ્નાન કરવાથી આવે છે. અને સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં કાળી ગાય હોય છે ત્યાં હંમેશા સુખ શાંતિનો વાસ હોય છે. જો તમે કાળી ગાયને ઘાસ ખવડાવો છો તો 30 દિવસમાં થયેલા પાપ નષ્ટ થાય છે. જે રીતે મનુષ્ય તીર્થ સ્નાન કરી દાન પુણ્યનું કામ કરે છે તેવું જ પુણ્ય કાળી ગાયને ઘાસ ખવડાવીને પણ મેળવી શકો છો. ભક્તિપૂર્વક પ્રાતઃ સવારે એટલે કે વહેલી સવારે કાળી ગાયની ભક્તિપૂર્વક પરિક્રમા કરવાથી પૃથ્વીની પરિક્રમા કરવા સમાનનું ફળ મળે છે. ગાયના શરીરમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે. તેની પૂજા કરવાથી દેવી દેવતાઓનો આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. જો તમે પંચગવ્યથી સ્નાન કરો છો તો તેમને ગંગા સહિત તમામ તીર્થોમાં સ્નાન કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. ગાયના દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને છાણના મિશ્રણને પંચગવ્ય કહેવામાં આવે છે. જો તમે દરરોજ ભોજન પહેલા કાળી ગાયને ઘાસ આપો છો તો તમામ પાપ નષ્ટ થઈ જાય છે અને તમામ પ્રકારના ગ્રહ દોષથી મુક્તિ મળે છે. ગાયને દરરોજ હાથ ફેરવવાથી અનેક બીમારીઓ દૂર થાય છે. આ સાથે જ ગાયની ખરીથી ઉડતી ધૂળને શરીર પર લગાવી લાભકારી માનવામાં આવે છે. જેને લગાવવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. આમ ગાયનું એક આગવું મહત્વ આપણા હિન્દુ ધર્મીઓમાં રહેલું છે. હિન્દુ શાસ્ત્રોમાં ગાયના અનેક ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. જે અંતર્ગત હિન્દુ ધર્મમાં ગાયને લગતા અનેક ફાયદા જણાવવામાં આવ્યા છે. જે અંતર્ગત કાળી ગાયને ઘાસ ખવડાવવાથી, કાળી ગાયની ભક્તિપૂર્વક પરિક્રમા કરવાથી અનેક લાભ થાય છે.